નમસ્કાર, મારું નામ વાલજી ડાભી છે, મોરબીથી. હાલ મોરબી જિલ્લામાં ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડેમી ચલાવું છું. સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત છે યોગ ક્લાસ ઇન્સ્પેક્ટરની જવાબદારી બજાવું છું. હાલ આપણે જે ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો મેદસ્વીતાનું પ્રમાણ દિવસે અને દિવસે વધતું જતું હોય છે. એમાંય ખાસ કરીને નાના બાળકો, એમાં પણ અત્યારે જે ખાનપાન જે છે અનિયમિત ખાનપાન, ફાસ્ટ ફૂડ્સ કે જેને કહેવાય અનિયમિત જ્યારે ખાવા પીવાનું હોય ત્યારે છે એના લીધે છે એ બાળકોની અંદર ચરબીનું પ્રમાણ વધતું હોય છે અને જેને લીધે અનેક પ્રકારના છે એ રોગો થતા હોય છે. જેમ કે મેદસ્વીતા એટલે ખાલી ચરબી વધવું નહીં, પણ એમના લીધે લીવર છે, કિડની પર છે એ પ્રેશર થતું હોય છે. ડાયાબિટીસ જેવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું પણ ઘણી વખત છે એ પરિણામમાં છે એ મેદસ્વીતાને લીધે જ પરિણામમાં છે એ નીવડતા હોય છે. તો મેદસ્વીતા છે અત્યારના સમય પ્રમાણે મેદસ્વીતા છે એ જેને કહેવાય ગંભીર બીમારીના સ્વરૂપમાં છે આગળ વધવા જઈ રહ્યું છે. તો આ બીમારી આગળ ન વધે અને એને અટકાવવા માટે યોગ છે એક સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ રસ્તો છે, ઉત્તમ માર્ગ છે. અને એની વિશેષતા એ છે કે એની કોઈ આડઅસર નથી, કોઈ પણ જાતની આડઅસર કે નુકસાની વગર નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી નાની મોટી જે યોગિક ક્રિયાઓ કરી અને આ મેદસ્વીતા છે એ અટકાવી અને પાછા આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલીમાં આપણે જીવન જીવી શકીએ છીએ. જે અંતર્ગત છે આપણે ગુજરાત સરકાર અને એના અંતર્ગત રચાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકાની અંદર વિવિધ શિબિરોના માધ્યમથી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત છે એ વિવિધ યોગાભ્યાસો કરવામાં આવે છે. અને આ અભ્યાસની અંદર શરૂઆતથી માંડી સૂક્ષ્મ ક્રિયાઓ એટલે કે સાંધાની કસરતો, શ્વસન ક્રિયાઓ જેમાં વિવિધ પ્રકારના પ્રાણાયામને આવરી લેતા હોય છે, આસન જેવા કે ઉત્તાન પાદાસન, અર્ધકટી ચક્રાસન જેવા વિવિધ પ્રકારના આસનો, વિવિધ પ્રકારની મુદ્રાઓ જેમ કે સૂર્ય મુદ્રા, લિંગ મુદ્રા, એમજ વિવિધ પ્રકારના પ્રાણાયામો કપાલભાતિ, ઉજ્જાઈ, ભ્રામરી એવા વગેરે પ્રાણાયામો અને એની સાથે સાથે ધ્યાન કે મેદસ્વીતા મુક્ત અંતર્ગત પોઝિટિવ થોટ્સ, હકારાત્મક વિચારો સાથે જો ધ્યાન કરવામાં આવે તો મેદસ્વીતા છે ધીરે ધીરે ઓછી થઈ અને આપણા રોજિંદા અને નિયમિત જીવનની અંદર સ્વસ્થ અને તંદુરસ્ત રીતે જીવનશૈલી જીવી શકે અને એની સાથે સાથે જે અનેક પ્રકારના થતા રોગો એમાં પણ આપણે છે એ આપણાથી દૂર રાખી શકીએ અને આનંદદાયક જીવન જીવી શકીએ છીએ. તો આમ યોગનું છે એ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. અને ખાસ કરીને જે અત્યારે મોટા પ્રમાણમાં દિવસે દિવસે વધતી જાય છે મેદસ્વીતા, તો એમાં તો વિશેષ છે એ લાભકારક નીવડે છે.